હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે આવી છું વાડીએ લસણ સોંપવા ગામમાં વાલજી બાપા વાડે. ના થ્રેસર પણ ચાલુ રાખવાનું છે. ઓલું માંડવી કાઢશે આજે. અમારે ડુંગળી સોંપાઈ ગઈ છે એટલે આમ વવાઈ ગઈ છે. લીકર પાણી ચાલુ છે, પસાડેથી ચાલુ છે. આ માંડવી કાઢવાની છે. થ્રેસર પણ આવી ગયું છે. આટલું લસણ લાવ્યું છે, હવે તો વાવલવાનું છે. કેટલું થાય કોને ખબર. હાય ગાઈસ, અત્યારે ઘરે જ છું હું, કેમ કે લસણ સોંપવા ગઈ હતી તો બહુ ગાંગડીનું ઢેફી મીન્સ કે ઓલો જે ધૂળ હોય ને ગાંઠા હતા બહુ, આમ આંગળી છોલાઈ જતી હતી. એટલે પછી બંધ રાખ્યું. દાળીએ કદાચ સોંપી દેશે પછી ઘરે. હવે થ્રેસર ચાલુ છે. જેટલી માંડવી રહી છે. આ ઉપલા કટકામાં છે ને પાણી વાળાતું હતા ને આમાં હું લસણ સોંપતી હતી. તો 2 પાળા તો મેં સોંપી દીધા હે. ટ્રોલું ભરાઈ ગયું છે એટલે હવે જાય છે તે ખોલવા. ઓલી સાઈડમાં નીચે નાખતા હશે કદાચ અથવા બે ટુકડી છે. એક ઓલી સાઈડમાં છે ને એક અહીંયા છે ને એક અહીંયા છે ને વંડીને છે. વંડી પાસે જ છે પણ દેખાતી નથી. એક અહીંયા ભરતી જાય છે, એક ટુકડી ચાર્જ પડવાળી. અત્યારે સરસ ખેતર લાગે છે. પાંચ વાગી ગયા છે એટલે દાડી હાલતા થઈ ગયા. જોકે 5માં 1 મિનિટની વાર હતી, ક્યાં હાલતા થઈ ગયા છે. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા તો એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સુધી. ત્યાં સુધી બાય.